અને મહત્વના સમાચાર ભારતીય કુસ્તી સંઘને લઈને સામે આવ્યા છે। ભારતીય કુસ્તી સંઘ જેની હકાલપટ્ટી કરવામાં આવી છે। ખેલ મંત્રાલય કુસ્તી સંઘની હકાલપટ્ટી કરી નાખી છે। છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા તો WFI પર ખેલ મંત્રાલયનો મહત્વનો નિર્ણય જે સામે આવ્યો છે, હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। કુસ્તી સંઘની હકાલપટ્ટી કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી પોતાની માંગને લઈને તેઓ વિરોધ કરી રહ્યા હતા તો નવા અધ્યક્ષની માન્યતા રદ કરવામાં આવી છે। તેઓએ નવા અધ્યક્ષ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી, જો કે તેને પણ રદ કરી દેવામાં આવી છે। બજરંગ પુનિયા સહિત અનેક કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતીય કુસ્તી સંઘ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આખા સંઘની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। પોતાની અલગ અલગ માંગોને લઈને તેઓ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા। સાથે જ શોષણ થતું હોવાનો મહિલા કુસ્તીબાજો છે તેમણે પણ વિરોધ કર્યો હતો। રસ્તા ઉપર વિરોધ પ્રદર્શનો અનેક વાર જોવા મળ્યા હતા। તેવામાં હવે આ નિર્ણય ખેલ મંત્રાલય તરફથી લેવામાં આવ્યો છે। WFI પર ખેલ મંત્રાલયનો આ મહત્વનો નિર્ણય છે અને આખા કુસ્તી મહાસંઘની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। ભારતીય કુસ્તી સંઘ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ખેલ મંત્રાલય આ કાર્યવાહી કરી છે, નિર્ણય કર્યો છે અને આ તમામ જે વિરોધ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે, આ વિરોધ વચ્ચે કુસ્તી સંઘની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। તો જે કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી ભારત માટે મેડલ લઈને આવ્યા છે, તે કુસ્તીબાજોએ પોતાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। શોષણ થતું હોય તેવો મહિલા કુસ્તીબાજોએ વિરોધ નોંધાવ્યો હતો અને વારંવાર સરકાર પાસે માંગ કરી હતી પોતાની માંગ મૂકવા માટે, પરંતુ આ બધા જ વચ્ચે સમાચાર કુસ્તીબાજો માટે સંજયસિંહ કુસ્તી સંઘના અધ્યક્ષ હવે નહીં રહે। આ સાથે જ આખા કુસ્તી મહાસંઘની હકાલપટ્ટી ખેલ મંત્રાલય તરફથી કરવામાં આવી છે।